ઘરની ઉપાધિ, ઢોરની ઉપાધિ. ક્યાં ગયા તા રઘુ બાપા? હે વાડીએ ગયો તો આ ઢોરની નીંદ પાડવા. બધો પાવર તો બેહી ગયો ને. શેનો રેખા? તમને ખબર જ છે શેનો ઈ તો. એટલે ગોળ ગોળ વાત કરીને અને વાત કરમાં ચોખવટ કરીને વાત કર. આમ જો આખી દુનિયાની મને ખબર હોય એમ ન માનતા કે રેખલીને કઈ ખબર ન હોય. શું ખબર છે તને? મને બધી ખબર છે. હા, નો બોલવામાં 9 ગુણ. એ વાત સાચી છે. હવે તું ચોખવટ જ કર રેખા. નકર આ રઘુ છે ને, તને તો ખબર છે આખા ગામમાં ભૂંડો છે. જો ભૂંડા તો બધાય હોય એવી દાટી તો કઈ મરાય નહીં કોઈને. પણ એક વાત મારી સાંભળી લ્યો, મારા દીકરાને તમારી દીકરી દીધી હોત તો કઈ વાંધો હતો તમને? એટલે હું તારા છોકરાને હું દારૂડિયાને દીકરી દઉં હે? કુવામાં નાખી દઉં પણ તારા દીકરાને ન દઉં. અરે કુવામાં નાખી દીધી હોત તો હારું હતું. ઈથી ને બેતર કામ થયું. છોકરાને ન દીધી એમાં ફદ ફદી હાલી. આ રઘુડાને સેલન કરે છે. એવું તો હું કરી નાખ્યું મારી છોકરીએ. તેર રેખલી એમ કઈને વહી ગઈ. હા, તારી જેવી તો ન હાલત્યું ફરે હાલત્યું. અંદો ખેડી ખેડીને થાકી ગયો. હવે ટ્રેક્ટર તું આરામ કર અને હું ઘરે જાઉં. અરે રઘુ બાપા, હું તો વાડીએ ગયો હતો. હું ભરતા કામ હતું મારું. લે ઉપર લાકડી લઈ લેવા દે ઉપર. લે હાલ ધોકા હોત ભેગા રાખતા. ધોકા રાખવા પડે ને. રઘુ રોકડો કહેવાય. ઈ વાત એ હાચી છે. રઘુ રોકડો છે, દીએ ને રોકડો દીએ. હા, અડે એટલે સમજો રઘુ બાપા અડે હો, બીજા કોઈ નો અડે. ઈ વાત એ હાચી છે. પણ હવે એમ નહીં, આ વાડીએથી પાછા આવ્યા અહીંથી આમ ગયા અને ઓમ કહેતા હતા કે રઘુ રોકડો છે ને દીએ ને રોકડો. રોકડો હો, રોકડો. હે આટલા મોટી મોટી હેઠી બેહી ગઈ. શેની મો? અરે અમને બધી ખબર હોય રઘુ બાપા, આમ રાખો માં આમ કરી નાખો ને બરોબર છે, એમાં જ ભલાઈ છે. હવે ભરતા તાર માર ખાવો લાગે છે. હવે મારની વાત રહેવા દ્યો, બરોબર છે. તો હું આવ્યો હતો તો મારા હું વાંધો હતો, તમે તમારી છોકરી ન દીધી. એટલે તે માંગુ નાખ્યું તેમ? આ તો મારામાં વાંધો શું છે? તમારી છોકરી રાજ કરત, રાજ 60 વીઘાની તો માલિકી છે બનાતી. એટલે ભરતા વિચાર કરીને બોલજે હો. અરે તું પણ કોની સામું બોલે? તને ભાન છે? અરે રઘુ રોકડા હમું જ બોલું છું હું. લા ભરતા, તને દેવા કરતા હું મારી છોકરીને છે ને ખટારા આડી નાખી દઉં. અરે ખટારા આડી નાખી દીધી હોય ને તો હારું. ઈ તો સમજી લ્યો કે એમ થાય કે ખટારામાં પીડાઈ ગઈ છે. આ એની કરતા ભૂંડી થઈ. રઘુ બાપા જરાક વિચાર કરો. તમારા ધોરા લઈ જવા, ધોરા. એમાં હું થઈ ગયું? ભણવા જાય છે મારી છોકરી. રઘુ બાપા ભણવાની વાત એક વાર હું મૂકી દ્યો. તમને એમ હજી તમે ઢાકોમાં તમને એમ કે આખા ગામમાં કોઈને ખબર નથી, પણ આખા ગામને ખબર છે. આખા ગામને જો મને દીધી હોત ને તો એ 4 વ્હીલ માં રખડાવત. એ આમ જો એને અને ઈ માંગત ને ઈ હાજર કરી દત. કાઈ બાકી જ ન રહેવા દત. એટલે ભરતા થોડીક તારી પાવર વધતો જાય છો. મેં બધું મેકી દીધું એટલે ભરતા તું માથે ચડી ગયો. આમાં હારા મૂકી દઈએ. આવું આવે ને એટલે હારા મૂકી દઈએ. પણ તમે ગમે એટલી હવા કરો, બાકી તમારે છે ને ધૂળ છાંટવાનો વારો આવ્યો. જો અમારું તમે માન્યાવત ને તો તમારે આ વારો ન આવત. આ તો માનો તો ભલે, લગર અમારે શું છે, અમે તો આ હિલા. બેટો ભરતો દાટે મારી ગયો. હા, કઈ હું ગયો મને સમજાણું નહીં. હાલ હું ઘર બેતો થાવ. હવે ક્યાં પાટલે મારે નીંદવું એ મને હજી ટપો નથી. જોઈ જાઉં બસ. જો આમથી આમ નીંદવાનું છે. આ નીંદાઈ ગયું છે. રઘુ બાપા, હા સેણા તો હારા થયા હે આ વખતે. સારું બેટા. હા, સેણા બહુ અંદો ફાલ ફૂલ વાત ને એવા થઈ ગયા. ઈ તો જોયા મેં. જોતો લીલા સમ હે હો. મહેનત એવડી છે ને બેટા. પણ હું કામ ના. અરે આ ગામમાં મારું નામ છે, પેલો નંબર આવે રઘુ બાપાનો. હા, પેલો નંબર આવે, પણ મને તો લાગતું નથી એવું. ધોરામાં ધૂળ પડી તમારે તો. લે આખું ગામ કે ધોળામાં ધૂળ પડી, ધોળામાં ધૂળ પડી. એવું મેં હું કરી નાખ્યું? એ કર્યું કે નથી કર્યું, પણ ડૂબી તો ગયા ને અત્યારે. જો હું માગું લઈને આવી હતી મારા ભાઈ નું, ખબર હે ને? હવે તારો ભાઈ કેવો છે મને ખબર છે. હા તો હારો જ છે. ભલે નહીં દેખાવનો હારો નથી, પણ ઓમાં મારે ક્યાં વાંધો હે? ફેક્ટરી ની માલિક છે ને. ફેક્ટરી નો માલિક છે એ તો મને ખબર છે, પણ રાજકોટ જાય ને હા, એમ નામ પૈસા ઉડાડવું છે. પૈસા ઉડાડવું. તારા બાપ ની છે ને ફેક્ટરી બધી વેચી નાખશે.
અમારે ક્યાં કમી હે? પૈસા ભલે ને ગમે એટલા ઉડાડે, તમારે હું તમારી છોકરીને દીધી હોત ને તો રાજ કરત, રાજ. તાર ભાઈને દેવા કરતા હું દવા પાઈ ન મઈ નાખું. હા તો એવું જ થયું. હવે તમારે દવા પીવાનો વારો આવશે, મને તો એવું લાગે હે. હવે જા હું જા. છોકરી જેવી છે એક ઊંધા હાથની મારીશ ને. હા પછી કેને મારશો? ખુદને મોઢે મારશો અરીસામાં જોઈને કે હા તો મને મારવું પડશે. ઉંમર તો જો બાપ જેવડો છો. હા તો બાપ જોવડા હોય તો શું છે? તને ખબર નથી મારી? શું ખબર છે? ભાઈ જા. હા તો હોય જ જાય. આ તો તમે મારે મન નો રહ્યું ને એટલે મેં કીધું હાલ જરીક મોઢે નાખતી જાઉં, બાકી તમારે મોઢે કોણ લાગે? તું આવી શું? તાર ભાઈ કેવો હોય? મારો ભાઈ હારો જ છે. દીધી હોત ને તો હા તો નીકળી હોત. અહીંયા આવી નથી તમારી કોની આવતી ને પરામાં? એ નથી આવાય નથી માંગતી. તારું મોઢું લઈને વઈ જા. મને તો એવું લાગે થોડાક દિવસથી તમે ખેતરમાં કોઈને મોઢું દેખાડ્યા જેવા નહીં રહ્યો. હવે મારું થાવું ઈ થાને, તું વઈ જા ને. હા તો હવે જાઉં, અહીં રહેવા કોઈ નથી માંગતું. તમારે ત્યાં કોણ રહે? હું તો તમારે સામું ઊભવાય નથી માંગતી. શરમ નથી આવતી આ ગઢા હું બોલવું ઈ? એમાં શું હરમ આવે? જા ને બાપા તું. હરમ તો હું તમને આવશે હમણાં, ખબર પડશે ને એટલે આવું છે કે વઈ જાવ. મારું દેખું? અમુવાન તો મોઢું નથી હોતાવાય એવું. નાનું નાનપણ ને રઘુ બાપા ને છેતરવા એમ દબાવવા આવી. આ રઘુ રોકડો કહેવાય. અંજો રોકડો જવાબ દઉં. હા વાડીઓમાં ખડે જાજા થઈ ગયા છે. હા ક્યારનો રાહ જોઉં, ઓલી ક્યારની આવી નથી હજી. અને એને ક્યાં ખબર હે કે મારા લગ્ન થઈ ગયા હે કે નથી થયા? ક્યારનો રાહ જોઉં. આ દર વખતે એને ટાઈમ જ લગાડે, ટાઈમે આવતી જ નથી. એની મોર જો મારી ઘરવાળી આવી ગઈ ને તો લોચા થવાના હે હરખી રીતના. ક્યાં ગયા? અને આજ ફેસલો કરી જ નાખવો આવે ને એટલે. હા એ વજો લટુકા કરતી પડતી નહીં. આમ ક્યાં રહી ગઈ હતી? આવડું ખોળ થઈ ગયું, હાવ પડીશ. આમ જો એમાં એવું હે, મારા દાડિયા રહ્યા ને એ ગામડે વહી ગયા બધાય. એટલે આ ખડ વાઢવાનું બાકી છે. પાઘડી હું પડત તો પણ એમ નો પડો જાવ ને પકડી લે તને પડત તો. અને આમ જો હું તને શું કહું, આપણે નક્કી કર્યું હે ને એની પર અમલ કરી. કાઈ વાંધો નહીં. તો આપણે હે ને જાય બે ને મને છે ને પાકી ખાતરી જ છે મારા બાપુ ઉપર, મેં એને વાત કરી જ છે, તમને સ્વીકારી જ લેશે. સ્વીકારી લઈશે તો આયલે એમ કરી આપણે એના આશીર્વાદ લઈ આવી. હા તો હાલો. એમ નહીં મારશે બરશે નહીં ને? ના હવે હું મારશે બારશે નહીં ને. પાકું કેસ? તારી બીક હોય તો પ્રેમ ન કરાય. એ બીક મને ઈ નથી. તો બીક મને ઈ હે કે હું ક્યાંક હાઈ પતારે પાડે. હા પછી વાંહેથી ટાટિયા ભાંગી નાખે શું કરું? પણ હું નથી ન્યા. તો તું બચાવીશ ને મને? હા તો કહું છું. એમ તો તું ડાઈ હાલ તો હાલ જાય. આમ આમથી જવાનું ક્યાં આવ્યું તારું ઘર? આપણે અહીંથી આમ વયા જાઉં. હાલ તો હાલ. ક્યાં ગયા છે? હા હું તો ગોતી ગોતી થાકી ગઈ. ભરતભાઈ હું તમારા ભાઈ ક્યાં ગયા હોય? નથી મળતા 2 દિવસથી. ઈ તો મેં છે ને તમને જોતા અને તમારું મોઢું જોતા જ મને ખબર પડી ગઈ કે મારા ભાઈ નું છે ને કાક ગમે કાવતરું હોય. એવું ન હોય ભરતભાઈ. આ ક્યાંક આડા આવરા વયા ગયા છે, કામ થી ગયા છે, કઈ ખબર નથી અરે ક્યાં ગયા. ભાભી તમે છે ને હાવ ભોળા હો, ભોળા હાવ એકદમ ભોળા છો. અને ઈ છે ને ઈ સતુર કાગડો હે, કાટમાં કાટ મારો ભાઈ છે. અરે ભરતભાઈ તમે શું સમજો હોય ને? એવા ન હોય કઈ એવું. એમ નહીં તો ઈ 2 દી ગયો હોય તો ભાભી તમને કઈ ન જાય કે ભાઈ હું આ જગ્યાએ જાઉં છું, હું 2 દી નહીં આવું, મોડો આવીશ. પણ તમને કીધું કઈ વાત? આજ ખેરે કોઈ નથી ગયા, નકર તો મને કીધા વગર ક્યાંય જાય જ નહીં. અરે ભરતભાઈ વાંધો જ ઈ છે, આમાં બીજો કાંઈ વાંધો નથી. અને એની લગ્ની અને એની બધી મોનોપોલિસ ની મને ખબર છે. તો કયો ને મને ક્યાં ગયા છે? પણ જો ભાભી આમાં કહેવામાં તો એવું થાય કે ઉડતું નહીં મારી માથે આવે તો આપણો છે ને બૈડો ખમે એમ છે નહીં. આમાં નો થવાની થઈ ગઈ છે. પણ એવું તો હું એને કરી નાખ્યું તો તમે એમ કયો ન થવાની થઈ ગઈ. એક તો મને ઉપાધિના પાર નથી ને પાછા તમે આવું બોલો છો. શું કહ્યું? આ તમારા વાંધા જ જો, આ બાયુના વાંધા જ આ. તમે છે ને આંધળો વિશ્વાસ મૂકી દો ને ઈ જ વાંધા પડે. હવે તમને હને સાંભળવું છે ને તમારે, પણ મારું નામ ન આવવું જોઈએ. અરે કઈ નામ નહીં આવે, તમે જલ્દી કયો ને ક્યાં છે તો હું બાકી ગોતી તમે આવું. કહેશો ને તો હું ભેગો આવીશ, બાકી મારું નામ નહીં દેવાનું, બરોબર? અહીં આવો. હે? હા ના હોય. અરે મેં મારી નજરે જોયું ને હગી આંખે જોયું, ન માનો ને તો કાઈ નહીં. એટલે તો હું કહેતો હતો કે છે ને બાયું કાઈ વાત માને નહીં ને એટલે જ આપણે કોઈ વાત ન ના કરીએ. ના મને ભરોસો નથી તમારા ઉપર હો. ભરોસો નથી ને? નહીં. તો તમે તમારી રીતે અને હું મારી રીતે, હું આ હીરો જાવ ને ના ના ના. તો પણ તોય મારા મનને વિશ્વાસ દેવા હાટુ હાલો ને આપણે જોઈ આવીએ જરીક. ત્યાં ભેગા હા હાલો. હાલો. જો હા. હાસી વાત હોય ને હા. બરોબર છે
તો અને ન્યાન્યા અને ભાભી છૂટા શેડા લેજો, બીજી વાત ન કરતા. એવું કઈ હોય જ નહીં, મને ભરોસો જ નથી. પણ આ તો તમને દિલાસો આપવા હાટુ જોઈ આવી. હાલ હવે મૂંઝવણ આવી. છોકરી 2 દિવસથી લાપતા છે, ઘરે આવી નથી. ઘણી ગોતી તો હું કરું? આ ઓલા ગામના માણસો કીધું મને વારા ખેલે કેવો ઈ કે તમારા ધોળામાં ધૂળ પડી. આ રઘુડાને જો હામું હાલવાથી બીક લાગે, ઈ લોકો મને દાટ્યું. નહીં ના હકીકત હાસી થઈ જાય તો આ હું છે? મેં બાપુ લગ્ન કરી લીધા છે. અરે તો મારે થને ધરતી માગ દે દે ને, તો મારે હમાઈ જવું છે. પણ બાપુ બધાય લવ મેરેજ કરે છે. અરે આ રઘુડાની દીકરી છો તું, કઈ જેવા તેવાની દીકરી નથી. નમાલા તે મારી છોકરીને એ રઘુ બાપા, હું છે આ બધુંય? આ નમાલો રહ્યો ને ઈ છોકરીને પરણી લઈ આવ્યો. પણ અરે રઘુ બાપા, હવે હું કહું ને ઈ તમે સાંભળો. તમને આખું ગામ કહેતા હતા, બરોબર છે? જો ભાભી મારી વાત હાસી પડી ને, હવે રઘુ બાપા પેલા મને હું એને સમજાવી દઉં. આખું ગામ તમને કહેતા હતા ને કે તમારા ધોરામાં ધૂળ પડી, આ હાટું. અને જે આ વ્યક્તિ રહ્યા ને એની જાણ તમારે જોવી હોય ને, કોણ છે ને કોણ નથી, તો સાંભળો આ મનાલી પાસે. મનાલી કે હવે તમને કોઈ ના મળ્યું? અને તને પણ કોઈ ના મળ્યું તો મારા ઘરવાળા સાથે તે લગ્ન કરી લીધા. આ કોણ છે? એ એની ઘરવાળી છે. તમને કોઈ ના મળ્યું એવું તો શું કમી રહી ગઈ હતી તમને કે તમે એની હારે લવ મેરેજ કરી લીધા? આમ જો તારામાં કાંઈ કમી નથી, ભૂલ મારી હતી. હું હે ને ફસાઈ ગયો તો, ભટકી ગયો તો, બાકી તું સારી જ છો. પણ એમ કેમ તમે ફસાઈ ગયા? હવે નહીં જાવ બસ. સાંભળ બેટા, હવે મને ખબર પડી. જો મુસ્સે લીંબુ લટકતા હોય ને તો એને દીકરી નિશુ જોર આવે. હે